આપણું સ્વાભિમાન છે। આપણું સંવિધાન આપણું સ્વાભિમાન છે। દરેક નાગરિકના અધિકારનું રક્ષણ કરીએ। આજના પર્વને અનુરૂપ બાબતો આપણને આપણી શાળાના શિક્ષક શ્રી પંકજ સાહેબ પટેલ તરફથી આપણે સાંભળીએ। શ્રી પંકજભાઈ। ગામમાંથી પધારેલ સરપંચ, ઉપસરપંચ તથા એસએમસીના સભ્યો તથા તમામ ગ્રામજનોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત। આજે 26મી જાન્યુઆરી 2026 એટલે કે આપણો પ્રજાસત્તાક 77મો દિવસ આજે છે। 77 વર્ષથી આપણે 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું ભારત દેશનું। આપણો દેશ આઝાદ થયો 1947માં 15મી ઓગસ્ટ 1947। પણ દેશ ચલાવવા માટે એક બંધારણ હોવું ખૂબ જ જરૂરી હતું અને કોઈ પણ દેશનો વ્યવસ્થિત વિકાસ કરવા માટે, વ્યવસ્થિત એને ચલાવવા માટે બંધારણ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। એ માટે કરીને 26મી જાન્યુઆરી 1950ના દિવસે આજે બંધારણનો અમલ થયો અને આપણો દેશ પ્રજાસત્તાક એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી અને એ બંધારણ અમલમાં લાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બીજા અન્ય ઘણા નેતાઓનો મહત્વનો ફાળો એમાં રહ્યો છે અને બંધારણ બનાવ્યું અને અમલમાં પણ આવ્યું। આજે એક પણ વાત આપણને યાદ હોવી જોઈએ કે આજથી એક્ઝેક્ટ 25 વર્ષ પહેલા આજના દિવસે ભૂકંપ આવ્યો હતો અને એને આજે 25 વર્ષ થયા છે એ પણ આપણે ભૂલવું ના જોઈએ। સમગ્ર ગુજરાત માટે એક ગોજારો દિવસ હતો। આજના દિવસે 2001માં ધરતીકંપ આવ્યો હતો અને ખૂબ જ મોટી હોનારત ગુજરાતમાં થઈ હતી। ભવિષ્યમાં એવો દિવસ ના આવે એવી ભગવાન જોડે પ્રાર્થના। અને આ પ્રજાસત્તાક દિવસ એટલે એક રાષ્ટ્રીય પર્વ છે। આખા દેશ માટે આ એક મોટો રાષ્ટ્રીય તહેવાર ગણાય અને આપણો દેશ ચલાવવા માટે જે બંધારણ અમલમાં આવ્યું એ બંધારણના આપણે સૌ હકદાર છીએ। બંધારણમાં જે પણ આપણે લખેલું છે વાત એ બધું આપણે એનું પાલન કરીએ સરસ। અને અત્યારે આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે। ભારત દેશ તમે જુઓ તો દરેક બાબતે ખૂબ જ આગળ વધી રહ્યો છે અને દિવસે દિવસે ટેકનોલોજી અને એવો સમય આવી રહ્યો છે કે ખૂબ જ આપણો દેશ આગળ પ્રગતિ કર્યો છે। બીજા દેશની હરોળમાં આપણો દેશ જે ભૂતકાળમાં જે પ્રગતિ કરતો તેના કરતાં અત્યારે ખૂબ જ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે। તો એ ટેકનોલોજીનો આપણે સરસ અને સદુપયોગ કરીએ અને આજે 26મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। જય ભારત અસ્તુ।